મિત્રો આમ તો જો હરખુડી તો જો વ્લોગ માં આવો હાટો હરખુડી ઓલા ના કે ભાઈ ને બહાર લઈ જાવ બહાર હવે હું એમ કહું ભાઈ ઘેર લઈ જાવ ઘેર. સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. તો ફરીથી મારા પાંગેજો વિડિયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ. તો શું કે મારું યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? ફાઇનલી મિત્રો સુખનો સૂરજ ઉગ્યો હે, દુઃખનો હે. ફાઇનલી આ બધાને જોઈને સુખનો સૂરજ ઉગ્યો હે. શું હે મજા શું કરવાનું થાય લવ કરવાનું થાય અને ભાઈ જીવે પાર્ટી વાળી હું હકી ખાઈ ભાઈ ના ભાઈ ના સેટું હાલ ભાઈ આવજો. હાલો રિસોર્ટ ખાલી કરો મારા ભાઈ ને નાખી. હાલો મજામાં કોણ હો આ કા કેવું જો તે કા ઉતાર્યો એને પૂછીને વિડિયો ઉતાર્યો હે? શું પ્રોબ્લેમ પડ્યો હે? શું વાંધો આવ્યો હે તમને? શું વાંધો આવ્યો કાઈ વાંધો છે હે? કાઈ વાંધો છે તો ભૂલ થઈ થઈ ગયું મિત્રો. ક્યાં જાવ મારા ભાઈ આપણે? તો આપણે છે ને ભાઈ આમ અહીંથી નીકળી હા બાબા અહીંથી જુનાગઢ આવે છે, વચમાં રાજકોટ આવે છે. ટૂંકમાં આજની હાંજ કેમ પડવાની છે ને કઈ ખબર જ નથી. કન્ટિન્યુ રહેજો. હાલો 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 લે હા એમાં એમ કે મિત્રો વ્લોગ બંધ કરીને ઉપાડો. અરે તૂટલ લાવ આ ના ઉપડે હું. ઓહો વજન તો હેવો મિત્રો. ઓય ઓ ભગવાન વજન તો હે. ઓ બાપ રે. અને મિત્રો દાંત તો બધા કાઢતા હોય પણ આવા દાંત કોઈ ના કાઢે. હજી કાઢ આમ જોઈએ દાંત કાઢવા હોય ને બાપ ના આમ કાઢે ને મિત્રો તો પછી હું જો કન્ટિન્યુ ચાલો બ્રેજ આવું પડ્યો. હવે દાકડ દઉં બધી ઘેરે ઉપડશે ને. ચાલો હવે હાલ હવે તડીકો લાગે હે. હાલો ભાઈઓ આવો દે લેવાનું હોય પણ હવે બપોર થઈ ગયા તો ના લેવાનું. તું કઈક બોલતો હતો ને હમણાં. હા હું તને એ કહેતો હતો કે જુનિયર મારા વાળ એકદમ ધોરા થઈ ગયા, સફેદ પડી ગયા છે. તો યાર ડાય મરાઈ દે ને. કલર નો મરાવ તો ડાય મરાઈ દે ને. તો ડાય મરાવાથી કઈ બ્લેક વાળ ન થાય. શું થઈ જાય ને ન થાય ને પછી સ્ટ્રેટ થાય ને. સ્ટ્રેટ થાય. ડાય મરાવાથી સ્ટ્રેટ. આ લોકો અમુક લોકો હોય ને ભાઈ કન્ટેન્ટ ના, અમુક લોકો કન્ટેન્ટ ના ભૂખા હોય લોકો. બરાબર શાંતિ રાખને સોમતી રાખની ભાઈ. હે કે તને પણ લઈ જવો જોઈએ મારા તાંત્રિક પાસે. કયો તાંત્રિક હું બોલે મિત્રો કઈ ખબર જ ના. પછી જાવ આમ કઈ ભૂગે નહીં તો ઢીકો મારી દે એટલે બધું ઊભું રહી જાય. પીસી નાખો ઘરે ટૂંકો દઈ દે ના દઈ દઈએ આરામથી. એવડું ટેલેન્ટ હે ભાઈ. ફાઇનલી મિત્રો હવે ઘડી આવી ગઈ છે ઘેરે જવાની. હરખાણી હવે ઘેરે જવું ને હરખાણી મિત્રો થાકી ગઈ છે અને હવે જાશું ને ભાઈ. હાલો ભાઈ હાલો ભેગો જવું છે. હાલો તો ફાઇનલી મિત્રો ગાડી લઈને નીકળી ગયા અહીં જુનાગઢ સાઈડ. અને શું હે કઈ નથી ચશ્મા બસમાં ઠપકાઈ રહ્યા શું હે મસ્ત નીકળી ગયું. જેમ થોડું હે ક્યાં પહેર્યું નથી પહેર્યું. માસ હવે માસનું પૂરું મિત્રો. માસ વગર શું કે નીલભાઈ મજા માર ભાઈ? મજા આવે. ભાઈઓ આવી જાય ને પછી ભાઈઓને ભૂલી જવાને એવું વ્લોગ ચાલુ કર્યો છે આજ સવારનો પરતે. અને મિત્રો એટલે જ વાહ બેડા ભાઈને સવારમાં કઈ નાસ્તો કર્યો નતો પછી કર્યો વેફર સાવ ખાવાનું ચાલુ. આમ તો જો મિત્રો પોઈચાહી મેંદેડા અને ઘણા બધા સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા છે. આમ જો રોડ ચક્કાજામ હો ભાઈ. આમ મિત્રો પાછા બેસી ગયા અહીં ગાડીમાં અને ઘણા બધા સબસ્ક્રાઈબર ને મળીને એટલા સબસ્ક્રાઈબર એટલે ઘણા બધા સબસ્ક્રાઈબર ને મળ્યા. શું કેવું હા તારું સાચું ને? અને નીકળી ગયા અહીં પાછા જુનાગઢ સાઈડ. તો ચાલો કન્ટિન્યુ. મિત્રો વાગી રહ્યા છે 4:30 અને અમારે જુનાગઢ થોડું કામ હતું ને એ કેન્સલ થઈ ગયું. નીલભાઈ કે સીધા આવે ઘરે હો. અને ફાઇનલી આવી ગયા અહીં મારા ભાઈને મૂકવા. જીયાસ કેતો કરી દે. ના ડેકી થતો ભૂલાતું હોય બીજા નંબરની એ મોજા હે.
લેતા જતો હોય લેતો જા, ભીના કપડા હે કઈ નથી ભૂલાતા. હાલ ને ભાઈ સટક ને હવે હા છાપી લીધા હા સાપી દે. હાલો 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 હા 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 સોરી મારો ભાઈ ભલે મિત્રો ફાઇનલી આપણો ભાઈ મળી ગયો. કેમ છે? જેના રિસોર્ટે ગયા હતા આ ભાઈનો રિસોર્ટ હે. બોલે તો ખાનભાઈ નાની દુનિયામાં મોટું નામ આપણો રાબડો ભાઈ. હજી જાગ્યો જ છે. આખો જો આમ જો હા તારો તાવ આવે ઓહો એટલે ફોન નો ઉપર રાખે એવું હતું તમે કહી રહ્યા નહોતા ભાઈ. મિત્રો કેટલું હું હાટ હરખાણી હો 8 દિવસ પછી ફાઇનલી મિત્રો 1 અઠવાડિયા પછી આપણે પિઝા ખાઈ રહ્યા છીએ. માટી ભારી લે આમ તો જો મિત્રો બસ હવે આમ જવા દઉં ખાઈ લો થોડો. 8 દિવસે પીઝા નથી ખાધા મિત્રો. ગરા હોય યોગ્ય તમારા ભાઈ પીઝા મગાવ્યો પણ ખબર ના હોય ઓનલી ખાવામાં. આપણે આના આના hay ભૂંગળા બટેકાના ચિપ્સ હોય આ બરાબર ને ભાઈ. અને મિત્રો કોઈને કેજોમાં અડધું ખાઈ લીધું હોય ને તો મને યાદ આવ્યું વ્લોગ બનાવવાનો હોય. ફાઇનલી મિત્રો પીઝા ઠપ કર્યા. આમ જો પેટ જો તમારા ભાઈ તારે હે પેટ પેટ હાટું મિત્રો મહેનત કરવી પણ સારું સારું ખાવું પડે. એ તારું કામ નથી પણ હવે થઈ જાય મિત્રો કેમ કે આપણે ભેગી રહીને હાલો પગથિયા હેર ખાઓ. એમાં ગોઠણમાં લાગે ને વળી પગથિયા ઝીંકાય ને ગોઠણમાં લાગે ને મગજ બંધ થઈ જાય ને હો જો તો એવી રીતે જોવે આ રોગે રોગ હું કે આ મિત્રો એવી ધમકી મારતી હાલો વ્લોગ બંધ કરી દો હાલો. ફાઇનલી મિત્રો પીઝા બીજા ઠપ કર્યા કાનભાઈના અને ગાડી લઈને નીકળી ગયા અહીં પાછા ઘર સાઈડ. અને પેલા જ હું આપણા ભાઈને મૂકવા જામનગર પડ્યો રીલું જોતો આવે અને ભાઈબંધે દઈબા પીઝા જો 7 દી પછી ના સુકૂન 8 દી પછી 8 આજો જો એક દી ને ઓલો થાય 8 દી પછી કે વચ્ચે હું ગઈ હતી પિઝા ગોતવા પણ મળ્યા નહીં. અમે ભાણવર ગયા હતા પણ મિત્રો મળ્યા નહીં. અને મિત્રો આજે હે ને થોડોક તમારે મારે અને તમારા ભાભીને થોડોક ડખો થઈ ગયો હે. અને ક્યારની એવું કહે કે તમારી યુટ્યુબની પબ્લિક હે ને જી એ તમને હે ને ઇન્સ્ટાગ્રામમાં નથી ચાહતી. મેં કેવું કેમ? એ કે હોય 100%. મેં કીધું જોઈએ ખાલી ટ્રાય કરવી. એ કે હા મિત્રો એનું ઇન્સ્ટા અકાઉન્ટ હે આઈડિયું જો આ અને નીચે એનું આઈડી હે તમારે હરખું જોવું હોય ને અને 12,000 ફોલોવર હે. મેં કીધું આ વ્લોગ મૂકું ને ખાલી વ્લોગ એક જ દિવસ જેટલા ખાલી યુટ્યુબમાં વિડીયો શું કહેવાય જેટલા યુટ્યુબમાં વ્યૂ આવશે ને એટલા તારે ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર આવશે. ના હવે 11.9 માંથી 12 નથી થતા ક્યાંથી આવે હું ના મિત્રો મજાક ન મારી ઓડિયન્સ સાચું કે સિરિયસ થઈ ગઈ ને તો તારા ફોલોવર કેમ જાય તને ખબર નહીં પડે. બોલ ટ્રાય કરવી હે જોઈએ કાલ જોઈએ એટલે જોઈએ નહીં બોલ એકવાર ખાલી મારી પબ્લિકને કહી દે કે ના થાય. બાકી મજાક આ મારા પબ્લિક ઉપર મને એટલો ભરોસો છે જેમ તેમ કદી કઈ મારી પબ્લિક તમને હોય તો જોશું કાલ જોઈએ ને પણ બે ભેગા જ છીએ કે વખત થઈ જાય કઈ વાંધો નહીં મિત્રો. એનું આઈડી નીચે છે અને નીચે બાયોમાં હે ને એનું આઈડી છે જાઓ એટલું ફોલો કરો મિત્રો કે મોઢેથી બોલવી જોઈએ કે હા મેં તમારી ઓડિયન્સને હે ને ચેલેન્જ આપ્યો તો મારી ભૂલ થઈ ગઈ આવી રીતે ચેલેન્જ દેવાની જરૂર નહોતી. જાઓ મિત્રો એક્સેપ્ટ કરી લઈશ થઈ જાય તો કરી લઈશ ના એટલે પણ મિત્રો ક્યારની એમ કે ના થાય પણ જોઈએ આપણે બરાબર ને. ઓકે જોઈએ કઈ વાંધો નહીં મિત્રો જાઓ કરો ફોલો. એના ઇન્સ્ટાગ્રામ હેંગ કરી નાખો એનું જાઓ તમને કીધું ને એનું ઇન્સ્ટાગ્રામ હેંગ કરી નાખો જાઓ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા અહીં જામનગર. આ મટી જાય ભાઈ મટી જા મનુ તારા અનામત પાછી લેવું હું હારું માર ભાઈ અમાનત અનામત હું જય શ્રી કૃષ્ણ વટાણા મારા ભાઈને કાસા ના ખવડાવજો. તું ના આવી ને અમે એટલી મોજ કરી તો અમારો વિડીયો જોજે જોયો ને બ્લોગ જોઈ લીધા મિત્રો. અને ફાઇનલી આમ જોઈ લેજો જેવો લઈ ગયો તેવો હોય. હાલ માર ભાઈ આ મેડમ હા ના જો હાલ મનુ બાય હાલ માર બેન. તો ફાઇનલી મિત્રો ભાઈને ઉતારી દીધો અને ગાડી લઈને નીકળી ગયા અહીં પાછા ઘર સાઈડ. અને હજી કેટલા કિલોમીટર કાપવાના ભાઈ બંધ 95 હે 95 હું 95 95 કિલોમીટર હા તો હું 95 અહીંયાથી ગોપ થાય 95 કિલોમીટર શરતમાં જોઈ હા જો 65 હા બસ 65 એટલું ખોટું બોલી ગઈ મિત્રો બોલો ભૂલાઈ ગયું મિત્રો તમને રમાડતી હતી લે પણ તમારો ભાઈ થોડો રમાડે તમને રમાડે
એવું ખોટું આપણે બોલતા આવડે જ નહીં 65 કિલોમીટર લગભગ નહીં થતું હોય આ અહીંથી થાય 65 જ થાય આ 5 કિલોમીટર ચડી જાય મિત્રો રેડી 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 જોયું મેપમાં જેમ તેમ નથી ફોન સ્વિચ ઓફ થઈ ગયો બાકી બતાવે એટલે જ મિત્રો તમને 95 કિલોમીટર કીધું સમજ્યા જોયું એટલે જ ભૂલાઈ ગયું 65 બોલો તો 95 બોલાઈ ગયું પણ મેં કીધું હવે બોલ્યું ના પણ ફરે પછી સોરી ગાઈસ 65 કિલોમીટર થાય છે આવજો ગોપનાથ 65 આવો નહીં ઇંગ્લિશ ની હગીનું નહીં થવાનું બોલવાનું ગુજરાતી કિલોમીટર્સ ગુજરાતી બોલ away from Jamnagar. બીજું ગુજરાતી જ બોલવાનું No. I don't speak Gujarati and also Kathiyawadi. એમ Yes. હાલ ઉતરી જા હાલ. મને ઇંગ્લિશ માણાથી નફરત છે હાલ ઉતરી હાલો ઉતરી જાઓ. મજાક કરતી જો તો મજા કર અહીંયાથી મને બસ ના ચડે એસટી વાળા ના લઈ જાય હું લોકેશન જોઈને મજાક કરું ખબર સારું કે એક જગ્યાએ તો ઉતરી જવા અહીંયા ના મને વગર આ બ્રિજમાં ક્યાં જાય ઠેકડો વાર થાય હા તે હાલમાં બાયપાસ ઉતાર દો ઉતરી જા હા ના સપના જો અડધો ભાગ હે બ્રિજ આ સાઈડ ની તમારી ના સાઈડ ની મારી. એવું છે હા તો કઈ વાંધો નહીં એક કામ કર બ્રેજાય તું રાખ ખાલે તું પહોંચી જાવ આમાં રસ્તો કઈ ગોલાઈ ના મારે ને તો હું પહોંચી જાવ સીધી આવડે ખાલી મને મિત્રો ગોલાઈ ગાડી આવડે પણ સીધી પટ્ટી હો જરી કઈ ત્રાહી આવે તો એ ઠોકી જ દેવાની ઓ ફાઇનલી મિત્રો થાયકા પાયકા પહોંચી ગયા અહીં કરે કરે ઘરે એ શું હે ઊંચા અવાજે બોલે એટલે કરે એમ કીધું એમ તો અને એવી રીતે જો કેમ જાણી મેં તો મિત્રો એક ઝાપટ માર લીધી હોય હાલ હવે હાલ સાનું લોકો મોન બોલવું નથી ને વિવાદ થઈ જાય એવું છે હા મિત્રો કઈ નથી થયું હાલ મમ્મી એને કઈ કહી દો તે માર્યું હોય તો જ વાત છોકરી કી કઈ અંધરો વિશ્વાસ મમ્મી તો મિત્રો આજના બ્લોગ પૂરો મિત્રો બ્લોગ આજના વ્લોગમાં બસ આટલું સારું કામ કન્ટિન્યુ ના આવે સોરી સારો બ્લોગ નથી હવે સો હેલો દોસ્તો વેલકમ બેક મિત્રો આજે મને ભૂલાવી નાખ્યો આજ મિત્રો મને ભૂલાવી નાખ્યું તો મિત્રો આજના વિડીયોમાં એટલો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો ચેનલ બનાવો તો જય શ્રી રામની કમેન્ટ કરો પછી સબસ્ક્રાઇબ કરો અને મળું તમને ફરીથી એક નવા બ્લોગમાં બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય